અલખદણીના જ્યોતના અજવાળા એ આપણને શું શિખામણ દેશે, શું કહેવા માંગે છે, એના આધારે આપણે ભજન ગાઈએ છીએ, વાણી કરીએ છીએ. પણ આ માનું ઋણ યદા કરવાની કોઈનામાં દુનિયામાં તાકાત નથી સાહેબ. કેમ જનેતા મૈયા જણજે ભક્ત દાતાર કે શૂર નહીં તો માતું તું વહેજે વાજણી મત ગુમાવી શરીર કાનો. આ પરિવારે 4-5 ભાઈઓએ મળી અને માના નિમિત્તે આપણે બધાને ભેગા કર્યા છે. એ માનું ઋણ યદા કરવા માટે. પણ માનું ઋણ આખી આ દુનિયામાં મજૂરી કરી કરી આખું શરીર તૂટી જાય સાહેબ, માનું ઋણ કોઈ યદા કરી શકતું નથી. માની અંદર એવી તાકાત પડેલી છે, માની અંદર એવો શબ્દ પડેલો છે. આ માની અંદર આખી આ પૃથ્વી પણ માની અંદર સમાયેલી છે. 21 બ્રહ્માંડ પણ માની અંદર સમાયેલા છે. આ કળિયુગની અંદર 21મી સદીની અંદર ગામડિયાના વિસ્તારની અંદર તો ખરેખર કોઈ ગરડાગરમાં મૂકવા નથી જાતું, પણ સિટીમાં તો અત્યારે દાખલા ચાલુ થયા છે કે માના અને બાપ ગરડાગરની અંદર મૂકી આવવા. અત્યારની આ શોખીન બહેનો જે આવી, દીકરીઓ આવી, એ શોખીન બહેનોએ વડીલોની સેવા કરવાની યદા ઋણ નથી. કેમ કે ફેશનનો જમાનો આવ્યો છે. આ ફેશનના જમાનાની અંદર તમને